ખોડલમાએ શરત રાખી કે ભેંસો તો લાવી આપું, પણ ત્રીજા દિવસે તારે એ પાછી સોંપવી પડશે. રાજાએ માની શરત સ્વીકારી. આઈ ખોડલ એક વૃદ્ધ ચારણનું રૂપ લઈ સિંધ મલકના રસ્તે ચાલ્યા. સિંધમાં જ્યાં ભેંસો ચરતી હતી ત્યાં માં પહોંચ્યા. સધીમાં સમજી ગયા કે આ કોઈ સામાન્ય ચારણ નથી. સધીમાએ પૂછ્યું, હે દેવી, તમે સાચા સ્વરૂપમાં આવો. ત્યારે ખોડલમાએ પોતાનું તેજસ્વી રૂપ બતાવ્યું. મારી પાસે એક રાજા આવ્યો છે. એની લાજ રાખવા મને તારી 250 ભેંસો જોઈએ છે. હે સધી, જો હું ભેંસો નહીં લઈ જાઉં તો સિદ્ધરાજ અને એનું સૈન્ય મરણ પામશે અને મને કલંક લાગશે. બેન ખોડલ, જો હું ભેંસો આપીશ તો હમીર અને કક્કુ મને મેણા મારશે. મારું શું થશે? ખોડલમાં બોલ્યા, તું 2 દિવસ મેણા ખાઈ લેજે.